તું તમે બેતી જ નહીં બેજી ખાવો એવો આવો ખાવાનો એવો આવજો બોલાવજે કશામાં આયા તમે જો અંકિતાબેન સાસરાજીને આવતા એટલે 4 દાડા રહી આ તો ખબર વરસાદની આગાહી મજબૂત એટલે વહેલા રોધી બોધી ખાઈ બેન ચાર્જિંગ બાર્જિંગ જે કરવાનું કરી નાખો કાલ તો ગાય જો જોરદારનો વરસાદ અંધારે છે ગાજ ને વીજ જબ્બર થાય છે નહીં તાં જો કેમ કે બધા મજા તમારા નવા વર્ગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે તો મસ્ત મજાની મોર્નિંગ થઈ છે ચા પીવાનું બાકી છે હા બે રમેકડા જુઓ એટલે આ મારો બંકો આ તો જો આ તો નાટક ચાલુ જોઈએ વહેલા બા હેલો બધા જલ્દી બ્રશ કરવાનો તો ચા બાની તૈયારી કરી આવે ચામાં પી લઈ આવો ગુડ મોર્નિંગ મનીયો કે ગુડ મોર્નિંગ જય માતાજી શું બનાવી પોતા દીધી ઓહો આવડી વળી તને યાદ ન બનાવ્યો જો મમ્મી ચોકી દેખાતી નહીં તા આજો મમ્મી મમ્મી ને બાથરૂમ ના આવે ના આવે થી લાવ ચેક તો કરી જો બનાવે અડધું તારા આખો લા કર ચેક કરવા માટે તો શું મરચું નાખવાનું મરચું જો ઘરે નાખેલું પાછું લઈ લીધું વધારે પડશે મરચું સારો બન્યો તો આપણે નાસ્તો કરી જાય પોતા ખાઈ મસ્ત લાગે મમ્મી બહાર આવી જો મમ્મી ગુડ મોર્નિંગ જરા પોતા પર ખા ચાંબે પેલો હજી બનાવે કે નહીં બને રે 4-5 જેવા બનાવે તો ના જો બનાવ 4-5 જેવા 4 જ ખાધા મેં હવે 4 પડે ગણી આવ લઈને આવ્યા ભાઈ નાસ્તો આનો નાસ્તો સોનો હું અમે જોઈએ બતાવો હું કહી દઉં મમરા પ્રદીપભાઈ આ હા તો મને ખબર એટલે એમ જ મેં કીધું મમરા હા તો મારા માટે આવ્યું લે તા વર નસ ચડ્યું કેવાય ગાડી જ લેવી ઓળખ તો શું કેવું ડોક્ટર યા પપ્પા જો ફ્રીજમાં મેલ લઈએ પછી ચાલે ને હા પેલા એક જણ નતું મેલું ફ્રીજ નું ઓળખાય કાર છે તેમાં છે જો પેલા નવરા ના નવરા તમે ચો થઈને બેઠો પોતું બધું બગાડી કરવું જ નહીં આ દુખાય છે ને પપ્પા તમે શું દબાવો હો તારા તો મોટા તા આવું ના દબાવે તમે દબાવો છો દાબીન તારા તો મોટા તા ચાલ તા પપ્પા જો દાબીન ચોળી મળા ફક્ત મમ્મીને દુખાતું બધી આવી તો ગાઈસ મમ્મી કિસ્સા મૂકવા શ્રેયા બનો અને મારા પ્રિયાંશી બા રોવી છે યુવન જાવશે અને દાદી પા કે જો તો પણ અદભાઈ પાછો આવે કે મારા મમ્મી પાસે જાવ તો અદભાઈ પાછો આવતો રહે ને હવે રોવી જો જો દા છે જો શ્રેયા મૂકવા જઈએ બાર મંદિરમાં જી હું કરીને આચું તેમ ના જો અંકિતા તેડવા ચા વિશાલ જો કોણ જો તમ આના પેલા મેહાણાથી જાય કે મૂકીને હાલો નહીં ચાલે ને તો ચા પોઈને હા જોઈ પહેલાં સાધન ને જાય કહો જાય તો ભેગો ભેગો જાય એમ નહીં કહેતી આ મેહાણાવાળો અલગ જાય એમ કહું રિક્ષા તો રિક્ષા હા ને ચાલે એમ તો વિશાલ જો દેખાતો નહીં પણ કે હું હાલ આવું હજુ સુધી આવ્યો નહીં બાઇક લઈ હા કેટલા હાલે તા મમ્મી એમ તો 25 તમે કોણ બચ્ચા હા હું લેવું રોજ બંધ રે બટેકા બાપા કોણ આયકા આકેશ કાકા ને તે આયકાનું પેલા નિર્મલભાઈ બાજુમાં હા દાજો દા કઈ લોહી પીજી હે દાદી પીપુડ બોલાઈને લાયા જો હે જે શ્રેયા રોતી હતી બે બેને કીધું હતું નાસ્તાનું કઈ સારું તો વિપુલિયો ને વિશાલના ખોરતો કરતો જાય છે કે વિશાલ પૈસા લઈને જતો રહ્યો ને ખાસી બટાકા આમ ફાફડા તે જો અમથ્યો મોટા મારા હજી આયે નહીં લાગતું છે ચા હાથ નહીં પોળે સદ નહીં મને લાગે નાસ્તો કલા પોકી જશે બજારમાં બોલતા મેલી તાન તો એકલો ઘેર રખાડા હાલ આવશે જ નહીં વિશાલને ફોન કરીને કહું હાલ આવતો જ ના
બસ પછી જો બહાર તડકો કાઢ્યો લગભગ અઠવાડિયું 10 દિવસ પછી જો બહાર તડકો નીકળ્યો લુકડો બુકડો એવું કરે આ ઊંઘ આવે માં પિંચાન પી પાપુ આવે એ પાપુ તો ખાધું હે ને એ પિંચા ખાધું બેટા તે ખાનું ખાધું મેં છોડી હા સિંધુમાં તો હર વાદી 11:30 વાગે છે સિંધુમાં જેમ મોડું મોડું કર્યું આટલું શું બનાવો ભાજી બેસન બનાવો બેસન ચાલ રોટલી કરી ચાલ અહીં તો રોટલી બેસન બનાવી કાઢો તો ચાલ તાર ખાધું પછી લેવા જાઉં શ્રેયાબાન ઓગણવાડીમાં હા આમાં 12:30 છૂટી જાય લેતા આવજો હવ 12:30 જાય સારું પડે હા જતી થઈ ના હવે મેળતા ને હું લેતા મોડા જઈને તાળ તમે જો માઈકણ આવ્યો હા હા સિંધુમાં જો આવી જો સિંધુમાં તડકો જો કાઢ્યો હતો નહીં મસ્ત તડકો કાઢ્યો હતો નહીં આવો તડકો જ આવ્યો છો મસ્ત શ્રેયા આખલો આવે પિંચા ગાઈસ આપણે આવી જઈએ છીએ અખામાં હિંચકો ખાવા શ્રેયા બન લેજો તો બાર મંદિરમાં કે બાર મંદિરમાં લઈને અખામાં આવી ગયો સીજો એને હિંચકા ખાવા તો ચાલ બીજો હિંચકા ખાવા ના જ ના ચાલે ના તે મજા પડી જી નહીં હિંચકા ખાવાની એટલે છોડી જાય જઈ જાય હિંચકા ખાઈ જો બાપડી હોમાં ટાગોર ચકરીને જાઉં ભાઈ એ વિશાલ આવો ને હિંચકા ખાવા વિપુલ જઈજો હો કે તો ચેને વાર જોઈએ તો બટાકા ફાફડાની તું જતો રહેતો ને તું તો ખાઈને જા કોઈ તું જતો રહેતો એટલે જા વિશાલ નહીં આબુ આ બાજુ વિશાલ ખા દે નીકળ બેહવા દે નીકળ તો જો કોઈ હોય તારા અખાડામાં જોજે કોઈ ચકલું તારા અખાડામાં બૂતું બે બાર લક્ષણમાં ખવડાવી ચકેરિયા તું તો બેહેતી જ નહીં મોય તું તો મેં બેહતી જ નહીં હા બેજી ચક્કર આવી આવતા જ હશે હા વગા પડશે એ હું પાલું આવડા તારામાં તારામાં તો હું પાલું છે આવડા બધું ભમવા માંડ્યું છે મારતું તાર ભમા તારા ભમા હા ચક્કર આવવા માંડ્યા જલ્દી ફટાફટ કરે છે ને તાણ ઘેર નહીં જવાનું પછી તાણ ભાઈ ચાલ જલ્દી ફટાફટ ફરાક અધા પેલી કાઢી બેજી ને બગડશે ફરાક લપસણીમાં માટી માટી હશે લપસણી ચપ્પલ મિલ દે ભાઈ ચપ્પલ એ ભોય નાખી દીધો હા એ હે વાજુ ખાવું ફેરતી ખાવી ફેરતી નહીં ખાવી એ વિશાલ આવું નહીં ગયા હે જો મને ફુંદરી ખવડાવા હા 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 એ પડે પડે પણ જો મને જ ફુંદરી ખવડાવા થોડી થોડી પડે તું તને વાગશે હમણાં શું કરી વેકણ ખાધું કે નહીં તારા મમ્મીને પહોંચ્યા ફોન ના કરી હા બીક લાગે એવું લે એના તો બીક લાગે ચૂપ ફરા આગળ બેહા દેજે આ કણ મારી ફુંદડીમાં ખસી જવાય પછી ભોય તો જો વિશાલ આવી જશે બાઇક લઈને ત્યાં આપણો મેળ પડી ગયો છે આપણે બેવાનું ત્યાં બેવાનું નહીં બાઇક ઉપર ના કે હેઠો ઉપર તડકાનો તો તડકો જેવો કાઢ્યો તાણ હા પ્રિયાંશી તો ઊંઝાઈ ઘેર ડાકી એટલે અંગાથી મન થઈને આવી બાર બોલ રેવણી બુની પાર અંબા એમ બુની જવા દોડતો હશે હવે ચા પીધો વિપુલે હા આઈએ મેળવ્યો નહીં આને ચા જોવા હા હા આવજો ગમું બુન ખાવો એવો આવો ખાવાનો એવો આવજો બોલાવજે તાણ આમાં બોલાવે બાર રોટલા ખાવા આવો તાતા ક્યાં ભાઈને તાતા તાતા હા તો જે વિશાલદાન હા તો બાઈક હાથમાં આવી ગયું આવ્યું નહીં જો અંકિતાબેન સાસરાજીને આવતા હોય 4 દાડા રહી આજે ખાલે કરી રોજ કરવું જ પડે એવું હે સતીમાના ફોટા જોયા તમે આ સતીમાં જો ને મેં જોયા તા વિશાલે બાઈક લઈને જતા રહ્યા
ઈશાલે બાઇક લઈને જતા રહ્યા અમે તને જોયા જ નતા. ઈશાનો દવા લેવા જતી મુખર્જી કોઈ આવ્યું નહીં ગીગોજી તો હાલ આયા તો ખબર જ નહીં મને તો આ ઘરમાં પી ગયો જો ચૂલ્લે જોડ ઓછું કરાયો ચૂલ્લે હસક એકદમ એમ નહીં કે ભૂખ એ કાં રહી રહીને લાઈટ થાય તાર હવે જેઠ ને જેઠવાણી આવશે તેડવા રક્ષાબંધન ચાલો હવે પેલો શું કહેવાય દિવાળો પછી રક્ષાબંધન છેલ્લી વાર હતા ને તાર ત્રીજું આ ત્યારે કે છેલ્લી વાર હતા જઈને આવતી રહી હજી ખાસી વાર તો 15 દાડા હે 15 દાડા થી મારે લેવાનો હું હજી 5 દાડા થઈ એટલે ઘરે દશાવાનું એને આલી ને એટલી હા એ બતાવી જો ચોકન જાવું માનસર ચાર આઈને પહેરી જે મને તો ખબર નહીં સાંઈ બાબા જાવું લોકો ખીચડી કા જા ખાતા આપણે જો તો નહીં આમેન કામુ ને રેખાડી દવા લેવા આવી હતી બજાર જતા આવું દૂધ બૂધ લેતા આવું હું યાવ નાડીને તેડવા જઈ આ તો આજે ખીચડી હાલ તો જોઈ ત્યાં જો કાલ જવાનું હો આજે તો મોડ આજે તો હસો આજે ખીચડી 6 વાગે જો મુજે તે પણ મને લઈ જજો ચાલ કશું કામ નહીં અંકિતા બાર આવી તાર ખબર પડી જલેબી ખાને છા જલેબી લેતા આવું હે જલેબી ચેવા હઈ શ્યામ પપ્પા તો 30 રૂપિયા 500 મસ્ત દૂધ આ જાડું ડુઆ જેવું દૂધ આવે રોજ થી લાઈ ડેરી માં એટલે અમે ગલ્લે નહીં લાતો દૂધ 20 રૂપિયા ને 30 રૂપિયા હું કીધું લે 30 રૂપિયા આલે કીધું સારું આવે 20 રૂપિયા ભાડું 20 રૂપિયા ભાડું દે પૈસા પડવા નહીં કેટલા પડે ખેતીમાં હશે એટલા નહીં કરશે બધા તો થોડા ને કરશે કુકુ અંદર હા એ આવે તો આ નંબર બાર ને ખરા આ મેં મેળમાં નાખ્યું પાછી વેલ દીધી આ શ્રેયા પીંચું ખાય ને એટલે અલગ આપો ને એ તીખું ખાતા નહીં ભાઈ બે તો ખાઈ જાય મોટી ના ખાય અમારે લાગે તો લુખું મરચું ખાય ચોકન હા કાલ તો મોટી હતી કાલ તો જો ચોળાફળી લાવી દીધી ઘેર આ બે ટાબોળીઓ માટે જો ટાબોળિયા મંદિરે પડ્યો ખાવા ચટણી ચીખી નહીં મસાલો હાર્યો ને હા રે જો મસાલો તમે નાખો નહીં મમ્મી તારા ખાય નહીં એડા કા તે ખીચી તો ચડતી ચૂલા પર એ તો ઉતારમાં તમે ખાવી નહીં લડા ખાવી આપણે ખા દેજો ને ક ના કહું કોઈ પૂછશે નહીં ખાવાનું ખાવાનું કરશે આ તો પે તો રક્કા બી લઈને બેઠો હોય એકવાર કહેવાનું બીજું નહીં કહેવાનું ખા ચેવો ખાજે બાકી ના ખા ચેવું હા મોઢું જેવું અમાન થાય જોત કરા धनुष नो ट्रेन चाला ना હો बेटा धनुष मेरा नाम कैसे लिया तूने कुत्ते હા આ તો ખબર વરસાદની આગાહી મજબૂત એટલે વહેલા રોધી બોધી ખાઈ બેન ચાર્જિંગ બાર્જિંગ જે કરવાનું કરી નાખો કાલ તો આખા ગુજરાતમાં રજા નિહાળો બેહાળો બધો ચાલુ કરવાનું રોધી દે બધું હા રોધી કાઢી હા આપણે થેલો ભરીને અમે ઉધરો સોપાન શું કે અમે થેલો ફરી ઘણું પાણી આ ચાલતું રહેવાનું હવ થેલો ભાઈ વાટે નદી જતું રહેવાનું આપણું કેવું મને થેલા ભરીને મેલ દીધો નદીમાં પાણી બરાબર નદીમાં જ જવાનું નદી ઊંચાડું હોય નદી ના જવાય નદી તો પૂરા આવે ખબર રોગવું આવે ઓહો હા. ક્યાં ખાડા ખોદોય નદીમાં તો એક આમ દિશા પપ્પા પૂછો ત્યાં ખાડા પેલું બાજુ ખાડા જાવ ખોદોય એ પાણી ભરાશે તો એ જીસીબી આપણો એકન ખાડા નતા ખોદે જીસીબી એ ચલો એટલે પેલા કઈ જમીન હરખે ને પાછી કઈ ખાડા કરે હરખા હરખા એ તો હરખું બધતો હશે પેલું આ પાટક બાટક તો ગાઈસ થઈ જશે ખાવાનો ટાઈમ ઉદાઈએ ઘરમાં ખાવા દે એટલે આપણે તો વાટે જોતા નહીં મારા બેટા એકલે ખાવી છે કોઈની વાટે જોતો નહીં એક દૂસરા કરા ખાવા ચાલો અને આ ઘેગો વચ્ચે બેસી ગયો હે લા પાછી રાલી શું ખાવા બટાકા 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 કઢાઈ હમણાં કર તારે ચાર બટાકા આપણે ખાવું ખીચડી હા ચાલો ખા કાઢો તા પડવાળો તો ગાય જો જોરદારનો વરસાદ અંધાર્યો છે ગાજ ને વીજ જબ્બર થાય છે નહીં તાન જો છો ગાજા
એવું નહીં વીજળી જેવી થાય આહા. હા ખાધું પીધું ને જા વરસાદ આવે ધડાકો લઈને આવે આ ચુઓ ગાજર પણ જૂથ ખરા ખાલી વીજળી જેવી થાય ઓહો જોરદાર વીજળી થાય આ તો વરસાદ છે નહીં આવતો સોટા જો સેમ પપ્પા ભાઈ ઘરમાં પહેલાંથી લઈ જાઓ ઘરમાં એટલે વરસાદ આવો ભાઈ હા હા ચી વીજળી આવે બીક લાગે એવી બાપ જોરદાર વીજળી આવે હો. આ સોટાબા મંડે હવે સોટો ઓડે મને હા કમ્પ્લીટ વીજળી થવા મંડી હા જોરદાર નહીં આવી છોટા ચાલુ થઈ જાય આ બધો બહાર આવી ગયો લેલો ને બેલો હા સ્માઈલ કરી વાત સ્માઈલ કરજે હા એ વરસાદ આવ્યો બધા બહાર આવે હું લઈ જાઓ જેટલી વીજળી નહીં થતી